દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા પાસે માતર ટોલ પ્લાઝા નજીક મોડી રાત્રે ઉભેલી ટ્રકમાં પાછળથી આવેલી ટ્રક ઘૂસી ગઈ હતી, જેમાં ટ્રક ડ્રાઈવર લોખંડની એંગલના જથ્થા નીચે દબાઈ ગયો હતો। જોકે કરજણ ફાયર વિભાગની ટીમે સમયસર ઘટના સ્થળે પહોંચીને જીવ સટોસટીના ખેલ વચ્ચે 1.5 કલાકની ભારે જહેમત બાદ ડ્રાઈવરનો જીવ બચાવ્યો હતો। મળતી માહિતી અનુસાર 3 જૂને આશરે 12:30 વાગ્યાના અરસામાં દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે પર વડોદરા જિલ્લાના માતર ટોલટેક્સ નજીક એક ટ્રક ઊભી હતી, જેમાં લોખંડનો જથ્થો ભરેલો હતો। તે દરમિયાન પાછળથી પૂર ઝડપે આવી રહેલી બીજી ટ્રકમાં લોખંડની એંગલો ભરેલી હતી। અગમ્ય કારણોસર ઊભેલી ટ્રકના પાછળના ભાગે બીજી ટ્રક ધડાકાભેર અથડાઈ હતી। અકસ્માત એટલો ગંભીર હતો કે અથડામણના કારણે ટ્રકનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થઈ ગયો હતો અને ટ્રક ચલાવી રહેલો ડ્રાઈવર લોખંડની એંગલો નીચે દબાઈ જઈ કેબિનમાં ફસાઈ ગયો હતો। અકસ્માત બાદ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ કરજણ ફાયર વિભાગને થતા ફાયર અધિકારીઓ અને જવાનોની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગઈ હતી। ફાયર વિભાગે સૌપ્રથમ ટ્રકમાં ભરાયેલી ભારે લોખંડની એંગલો હટાવવાની કામગીરી શરૂ કરી હતી। ત્યારબાદ રેસ્ક્યુ કટર સહિતના આધુનિક સાધનોની મદદથી ટ્રકના પતરા કાપી અંદર ફસાયેલા ડ્રાઈવર સુધી પહોંચવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો। લગભગ 1.5 કલાક સુધી ચાલેલા કઠિન અને જોખમી રેસ્ક્યુ ઓપરેશન બાદ ફાયર વિભાગની ટીમે ડ્રાઈવરને જીવિત હાલમાં બહાર કાઢવામાં સફળતા મેળવી હતી। ત્યારબાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો।